રાજકોટ શહેર કોંગ્રેસ પરિવાર વતી પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રિક મીડિયા અને સોશિયલ મીડિયાના મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને હોળી ધૂળેટીની શુભકામના પાઠવું છું. રાજકોટ શહેર કોંગ્રેસના અમારા સિનિયર મોસ્ટ આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઓબીસી ડિપાર્ટમેન્ટના પ્રમુખ ડૉક્ટર મહેશભાઈ, વિરોધ પક્ષના નેતા વશરામભાઈ તેમજ સમગ્ર પોલિટિકલી મેનિફેસ્ટો કમિટીના ચેરમેન ડૉક્ટર હેમાંગ સાહેબ વસાવડા સાહેબ તેમજ સિનિયર મોસ્ટ અને આંદોલનાત્મક કમિટીના ચેરમેન અને કોંગ્રેસને બળ પૂરું પાડનાર જસવંતસિંહ ભટ્ટી સાહેબ, યુવા સાથી ગોપાલભાઈ અનડકટ તેમજ અમારા ડીપી મકવાણા સાહેબ, મહામંત્રી પ્રદેશ કોંગ્રેસ તેમજ મહિલા કોંગ્રેસના પ્રમુખ દીપ્તિબેન, પૂર્વ એનએસયુના પ્રદેશ અધ્યક્ષ આદિત્યભાઈ તેમજ મંચસ્થ આગેવાનો. વશરામભાઈએ જે આપને વાત કરી એ પ્રમાણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રથમ વખત સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલે કે રાજકોટની અંદર જે આવવા જઈ રહી છે થોડા સમયમાં, એના માટે પૂર્વ તૈયારી કોંગ્રેસના સિનિયર આગેવાનો સાથે રાખીને અમે લોકોએ કરી છે. આપ મીડિયાના મિત્રોને પણ ખ્યાલ હશે કે રાજકોટના 18 વોર્ડમાંથી 14 વોર્ડ સમગ્ર અહીંયા બેઠેલા તમામ આગેવાનો સાથે રાખીને કોંગ્રેસ આપકે દ્વારના કાર્યક્રમ રાજકોટ શહેરની અંદર શહેર કોંગ્રેસ દ્વારા યોજાઈ ગયો. તેમાં રાજકોટના પ્રજાજનોએ અલગ અલગ વસ્તુઓ જે અમને ધ્યાન ઉપર મૂકી છે એ મેનિફેસ્ટો કમિટી, જે મેં હમણાં જ કીધું એ રીતે જે મેનિફેસ્ટો કમિટી છે એના સૂચનો લઈને કોંગ્રેસનો મેનિફેસ્ટો નહીં પણ રાજકોટની પ્રજાનો મેનિફેસ્ટો આવનારી રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં રહેશે, જેના માટે અમે ડોર ટુ ડોર લોકોના સજેશન લીધા છે શહેર કોંગ્રેસે. અને આજે જે આપ બધાને અહીંયા બોલાવ્યા છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબની સૂચના અનુસાર આજે અમે આ પ્રેસ કોન્ફરન્સ કરીએ છીએ. આવનારા દિવસોની અંદર રાજકોટ શહેરની અંદર જે કોંગ્રેસના અમારા કાર્યકરો, જે આગેવાનો, જે લોકો ચૂંટણી પોતે લડવા ઈચ્છુક હશે, જ્ઞાતિ બેલેન્સને આધારિત જે રિઝર્વેશન કોટા આવ્યો છે રાજ્ય સરકારનો, એ પ્રમાણે એ બધાને તારીખ 5ના રોજ સવારે 9:30 વાગ્યાથી 1 વાગ્યા લગીન ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઇન્ચાર્જ જેનીબેન ઠુમર અને માનસિંહભાઈ ડોડિયા રાજકોટ આવી અને વ્યક્તિગત બધાને સાંભળશે. એવી જ રીતે બપોર પછી 5 નંબરથી 9 નંબર એટલે 5 તારીખે સર્કિટ હાઉસ ખાતે 1 નંબરના વોર્ડથી લઈને 9 નંબરના વોર્ડના લોકોને સાંભળવામાં આવશે. તારીખ 6ના રોજ સર્કિટ હાઉસ ખાતે 9 નંબરથી લઈને 18 નંબરના વોર્ડના લોકોને સાંભળવામાં આવશે. અને જે પ્રદેશ કક્ષાએથી હમણાં થોડી વાર પછી ડૉક્ટર સાહેબ કા વશરામભાઈ કે હેમાંગભાઈ તમને ફોર્મ બતાડશે, એ ફોર્મ ભરી અને ત્યાં આપવાનું રહેશે. એ પછી અમારું જે શહેર સંગઠનના પોલિટિકલી અફેર્સ કમિટીમાં અમારા સિનિયર લીડરો જે આવતા હોય, જે પાર્ટીની ગાઈડલાઇન્સ મુજબ, એ પોલિટિકલી અફેર્સ કમિટીની મિટિંગ મળશે. એ મિટિંગની અંદર એ નામને તારવવામાં આવશે. એ તારવ્યા પછી પ્રદેશ પ્રમુખશ્રી સાથે ચર્ચા કરી અને આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીના રણનીતિ સ્વરૂપે યોગ્ય ઉમેદવાર જે લાગશે એને જાહેર ચૂંટણી પહેલાં નહીં કરીએ પણ એમને કહી દેવામાં આવશે કે ભાઈ વ્યક્તિગત રીતે તમે આ વોર્ડમાં ઉમેદવાર તરીકે ફાઇનલ પાર્ટીએ તમને કર્યા છે, તમે આ ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટાચારની મહાનગરપાલિકાની સામે કામે લાગી જાઓ. આપ બધા જાણો છો કે મહિલા કોંગ્રેસના બેન અમારા આજે જ કાર્યક્રમ કરીને આવ્યા કે રાજકોટના પ્રથમ નાગરિક એટલે કે મેયર શ્રી પણ જો એમના પતિ સરકારી જગ્યા ઉપર ક્યાંક ને ક્યાંક બાંધકામ કરતા હોય તો રાજકોટ મહાનગરપાલિકાની અંદર ભ્રષ્ટાચારથી ખદબદે છે, કુશાસન ચાલી રહ્યું છે. અને મને પૂર્ણ વિશ્વાસ છે રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે કે રાજકોટની જનતા જે જગ્યાએ અમે ફર્યા છીએ કે કોંગ્રેસ ઉપર વિશ્વાસ મૂકશે અને અમારું પ્રથમ વોર્ડ બનશે તો કુશાસનમાંથી સુશાસનમાં ફેરવવાની નેમ કોંગ્રેસ પાર્ટી આજે લે છે તમારી વચ્ચે. અને આવનારા દિવસોની અંદર જે જગ્યાએ ભારતીય જનતા પાર્ટી સીધો ભ્રષ્ટાચાર કરેલો છે, આવનારા દિવસોની અંદર પોલ ખોલ કાર્યક્રમ પણ ચોથી જાગીરના મિત્રોને સાથે રાખીને અત્યારે મેયરનો જેમ ચાલી રહ્યો છે એવી જ રીતે
રાજકોટ મહાનગરપાલિકામાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એ તમારી સામે પણ આવનારા દિવસોમાં લાવવાનો પ્રયત્ન સમગ્ર કોંગ્રેસની ટીમ, સિનિયર આગેવાનો અને જુનિયર આગેવાનો વતી અમે તમારી સમક્ષ મૂકશું. અમારો આ પ્રયત્ન એટલા માટે છે કે ભારતીય જનતા પાર્ટીનું શાસન વર્ષોથી અહીંયા ચાલી રહ્યું છે. સ્થાનિક સ્વરાજના પ્રશ્નોમાં નાના નાના પ્રશ્નો, રોજિંદા પ્રશ્નો જે પણ હોય એ પણ અત્યારે રાજકોટના નાગરિકોને ત્યાં જવાબ નથી મળતો. સામાન્ય પ્રશ્નની અંદર ત્યાં પણ એમને ધક્કા ખાવા પડે છે અને ભારતીય જનતા પાર્ટીના જે કોર્પોરેટરો ચૂંટાઈને આવ્યા છે એ પણ આપ બધા મિત્રો જાણો છો કે એ પણ પોતપોતાના કામમાં બિઝી રહે છે કે લોકોના પ્રશ્નને વાચા આપવાનું કામ કર્યું નથી. ત્યારે અમે લોકોએ જે રીતે સમગ્ર રાજકોટની જનતાના પ્રશ્નને વાચા આપવાનું કામ કર્યું છે એ પ્રમાણે આપના માધ્યમથી પણ કહેવા માગું છું કે રાજકોટની જનતા પોતાનો જે મતાધિકાર છે આ વખતે વિચારી અને મતદાન કરે. આ જે ભ્રષ્ટાચારી અને કુશાસન જે ચાલી રહ્યું છે, કમિશન કોર્પોરેશન ચાલી રહ્યું છે, એનો બદલાવ આપના માધ્યમથી અપીલ કરું છું કે કુશાસનને સુશાસનમાં ફેરવવા માટે અને કમિશન કોર્પોરેશનને ફેરવવા માટે એક તક કોંગ્રેસને ફરીથી મોકો આપે તો અમે સુશાસનમાં ફેરવશું. હવે તમારા લોકોના કંઈ પ્રશ્નો હોય તો આપ કહી શકો છો. અમારે તો ખાસ કરીને અત્યારે જે કોંગ્રેસનો પાયાનો કાર્યકર હોય કે આજે હું તમને કહું છું કે સંગઠન સૂજન અભિયાન આવ્યા પછી રાજકોટ શહેર સંગઠન જે બનાવવામાં આવ્યું, જે કોઈ દિવસ બુથના કાર્યકરને પણ શહેર સંગઠનની અંદર સ્થાન આપવામાં આવ્યું છે, એવી જ રીતે જે વર્ષોથી કોંગ્રેસને ચટ્ટાનની ગોળે ભારતીય જનતા પાર્ટીની સામે મુકાબલો કરી અને વર્ષોથી 30 વર્ષ 40 વર્ષથી જે કાર્યકર ટકીને લડ્યો છે અને એનામાં પણ જો કેલિબર હશે અને એવા લોકોના પણ ફોર્મ આવશે તો એવા પણ ઉમેદવાર બનાવશું. જે યંગસ્ટાર આપના માધ્યમથી કહું છું કે કોંગ્રેસની વિચારધારા હારે જોડાયેલા હોય અને એ પણ ચૂંટણી લડવા માગતા હોય તો એવા લોકોને પણ અમે તક આપશું. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના ચહેરાઓની સામે અમારા ચહેરાઓ નવા હશે. એ નેમ અમારી બને ત્યાં લગીને એવી નેમ હશે કે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે એના કરતાં અમારા ઉમેદવારો એજ્યુકેશનથી લઈને સ્વચ્છ છબી ધરાવતા ઉમેદવારો હશે. આ પ્રથમ પ્રાયોરિટી કોંગ્રેસ પરિવારની રહેશે. મેયરશ્રીની જે ગેરકાયદેસર બાંધકામની જે વાત છે અને એની અંદર કલેક્ટરશ્રીએ જે આપના મીડિયાની સામે જે ખુલાસા કર્યા છે એ બાબતે આપના માધ્યમ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી, રેવન્યુ મિનિસ્ટર અને રાજકોટના કલેક્ટરને હું પૂછવા માંગુ છું કે શ્રી સરકાર થયેલી કોઈ પણ જગ્યા હોય એની અંદર એનો વારસદાર જે જમીનનો, જે રીતે કલેક્ટરે એવું કીધું કે આ લોકોની વારસાગત જમીન હતી અને શ્રી સરકાર થઈ ગઈ છે, તો આ ગુજરાતની અંદર લાખો લોકો એવા છે કે જેની પોતાની જમીન શ્રી સરકાર થઈ હોય અને એની અંદર બાંધકામ સરકાર ક્યાંય કરવા દેતી નથી. તો મેયરશ્રીને જ માત્ર કેપ અને એમાં કલેક્ટરશ્રી કાયદાને એક બાજુ મૂકી અને માત્ર એક ભાજપના કહેવાતા પ્રતિનિધિ તરીકે જવાબ દેતા હતા એ રીતે એનું હતું. કાયદાની સ્પષ્ટ જોગવાઈ છે કે કોઈ પણ જગ્યા વારસાઈ હોય કે જે હોય, એકવાર શ્રી સરકાર થાય એટલે એનો હુકમ એ પાર્ટી જ્યાં સુધી લડતી હોય, જ્યાં સુધી એનો નિકાલ ના થાય ત્યાં સુધી એ જમીન સરકારની કહેવાય અને એની અંદર વારસાગત વ્યક્તિ પણ ન કરી શકે અને જો એનો દાવો ચાલતો હોય તો સરકાર પણ એમાં બાંધકામ ન કરી શકે. ત્યારે માત્ર ને માત્ર ભાજપનો સિમ્બોલ જેની પાસે હોય એને દબાણ કરવાની છૂટ, પણ બાકીના જે ગરીબ લોકો હોય જેને આપણે એમ કહીએ કે જે જગ્યા ઉપર જેનું દબાણ છે, જે જગ્યાને તમારે આપણે જંગલેશ્વરનો માત્ર દાખલો લઈએ તો જંગલેશ્વર જેવો દાખલો ત્યાં પણ છે, ભગવતીપરામાં છે, ઘણી જગ્યાએ છે કે જે નદીના કાંઠે હોય તો ઓકે, તમે એને વહેણને ધ્યાનમાં રાખીને તમે એને ડિમોલેશન કરો, પણ બાકીની જે જમીન છે એ જો તમે અદાણીને પણ 1 રૂપિયા દઈ શકતા હોય તો જંત્રી મુજબ ત્યાં સ્થાનિક લોકો જે રહી રહ્યા છે એને કેમ નહીં? અને જેની શ્રી સરકાર થઈ ગઈ હોય તો છતાં એ મેળને દેવામાં આવે. એટલે આ ગુજરાતની અંદર માત્ર ભ્રષ્ટાચારનું લાયસન્સ
એ ભાજપના કાર્યકર ભાજપના નેતાઓને આપેલું છે। ત્યારે કલેક્ટરશ્રીને કહું છું કે જેટલી શ્રી સરકાર આ રાજકોટ જિલ્લામાં અને રાજકોટ શહેરમાં જે જમીનો છે અને એના વારસદારો જે કેસ લડી રહ્યા છે એને બાંધકામ કરવાની હવે છૂટ આપી દેજો, એને રોકતા નહીં। કારણ કે જે કાયદો મેયરને લાગે એ જ કાયદો તમામ સામાન્ય લોકોને લાગી રહ્યો છે। એટલે આનો અમલ બધા માટે કરે એવી આપણા માધ્યમ દ્વારા હું માંગણી કરું છું અને લોકો માટેની આ માંગણી છે। બધા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચનાથી ગુજરાતના મહાનગરપાલિકાઓના પ્રમુખશ્રીઓ અને નેતાશ્રીઓ માટેની એક 26 તારીખના રોજ માન્ય પ્રદેશ પ્રમુખે મિટિંગનું આયોજન કરેલું હતું, જેમાં ચૂંટણીને લગતી અગાઉની તૈયારી બાબતો વિસ્તૃત માહિતી સમગ્ર ટીમને માન્ય પ્રમુખશ્રી આપી હતી। એ અનુસંધાને રાજકોટમાં જે લોકો ચૂંટણી લડવા ઈચ્છુક હોય, પાર્ટીના આગેવાનો હોય, કાર્યકરો હોય, એના માટેની એક રણનીતિ તૈયાર કરવા માટેની મિટિંગ હતી। એના અનુસંધાને માન્ય પ્રમુખ શ્રી રાજદીપભાઈ અને અમને બોલાવવામાં આવ્યા હતા અને જે આગળની રણનીતિ બાબતે ચર્ચા કરી એ વિસ્તૃત માહિતી આપને રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ માન્ય શ્રી રાજદીપસિંહભાઈ આપશે।